આ તરફ ભાવનગરના મહુવામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં સતત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાણીવાડાના માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। વૃદ્ધ પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હતા અને તે આ પાણીમાં તણાયા હતા। ઝાડ પકડી લેતા 2 કલાક બાદ આ વૃદ્ધનો આબાદ બચાવ થયો હતો। આ વૃદ્ધ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। જીવના જોખમે આ ભારે પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા અને એમાં તણાયા હતા। જો કે આગળ જતા તેમને ઝાડ પકડી લીધું હતું અને 2 કલાક બાદ તેમનો બચાવ થયો। વૃદ્ધ પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હતા। ઝાડ પકડી લેતા 2 કલાક બાદ તેમનો જીવ બચ્યો છે। ભારે વરસાદ વરસ્યો છે અને મહુવામાં આ પાણીના પ્રવાહની વચ્ચે વૃદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। વૃદ્ધનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ ભારે પાણીના પ્રવાહ વચ્ચે વૃદ્ધ આ વિડીયોમાં તણાતા દેખાઈ રહ્યા છે। દાઠાથી રાણીવાડાના માર્ગ પણ સતત આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પાણીના પ્રવાહમાં વૃદ્ધ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેઓ તણાયા હતા। ઝાડ પકડી લેતા 2 કલાક પછી આ વૃદ્ધ છે એ એમનો જીવ બચ્યો છે। ભાવનગરના મહુવામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। આ ભારે પાણીના પ્રવાહ વચ્ચે વૃદ્ધ તણાયા હતા। એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા અનિલ માઢક જોડાઈ ગયા છે। અનિલ, એક વૃદ્ધ છે એ પાણીના પ્રવાહમાં તણાયા હતા, જો કે 2 કલાક બાદ એમનો ઝાડ પકડી લેવાને કારણે જીવ બચી ગયો છે। શું વિગતો છે? જી, જો કે વિડીયો જે છે તે ક્યારનો છે કહી શકાય એવું નથી, આપણે કોઈ પુષ્ટિ નથી કરતા, પણ ગઈકાલે જે પાણી આવ્યા હતા ભારે વરસાદના કારણે તેના કારણે વૃદ્ધને જવાની ના પાડી હતી। તેમ છતાં પણ રાણીવાડાથી દાઠા તરફનો જે રસ્તો છે એ બાજુ જવાનો એમણે પ્રયત્ન કર્યો હતો, તો લોકો ના પાડતા હતા કે તમે અહીંથી જવામાં તમે ફસાશો। આ વિડીયો જે છે તે સામે આવ્યો હતો। જી અનિલ, આભાર જાણકારી માટે। તો વૃદ્ધ છે તણાયા હતા અને એમનો બચાવ પણ થયો છે। એમને ઝાડ પકડી લેતા આ વૃદ્ધનો બચાવ થયો છે અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભાવનગરના મહુવામાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે દાઠાથી રાણીવાડાના માર્ગ પર પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો।